આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદ, ઝાલોદ, લીંબડી અને મીરાખેડી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। વરોડ, ડુંગરી સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હોય તેવી પણ સ્થિતિ છે। ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। તો એક તરફ અરવલ્લી છે તો બીજી તરફ દાહોદ છે કે જ્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। હેમલ, કેવી પરિસ્થિતિ વરસાદને લઈને ત્યાં? ચોક્કસ અંકિત વાત કરીએ તો દાહોદ જિલ્લામાં એકાએક કમોસમી વરસાદ જે છે વરસ્યો હતો। વહેલી સવારે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ જે છે વરસ્યો હતો, તેને લઈને ખેડૂતોમાં ચિંતા પણ પ્રસરી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક અનેક એવા વિસ્તાર છે ત્યાં બાજુ બરફના કરા સાથે પણ વરસાદ વરસ્યો હતો। ઝાલોદ તાલુકાનું જે મીરાખેડી ગામ છે ત્યાં બાજુ બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને ફતેપુરા તાલુકાની અંદર પણ ભારે વરસાદ વરસ્યો હતો। ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે પણ સામે આવે છે। અડધો કલાકની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે ફતેપુરાની અંદર વરસ્યો હતો। અને ખાસ જે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર દાહોદ, ઝાલોદ, લીંબડી, લીમખેડા, ગરબાડા, ધાનપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં બાજુ પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને હાલ જે લગ્ન સિઝનની સિઝન ચાલી રહી છે ત્યારે પણ લગ્ન સિઝનના જે લગ્ન વાંચુકો છે તે લોકોની પણ ચિંતામાં વધારો થયો છે। ત્યારે કે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી ગઈ છે। જી અંકિત, આભાર સમગ્ર